ઝાલોદ તાલુકાના લીંબડી નજીક વાકોલનો જર્જરિત બ્રિજ ગમે ત્યારે મોટી દુર્ઘટનાનો ભય। આ તારીખ 12/7/2025 શનિવારના રોજ બપોરે 12 કલાકે લોકો દ્વારા યોગ્ય કામગીરી માટે માંગ કરવામાં આવી છે। ઝાલોદ તાલુકાના વાકોલ ગામ પાસેથી આવેલો લગભગ 50 થી 60 વર્ષથી વધુનો જે જૂનો બ્રિજ અત્યંત જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। તેને માત્ર સમારકામ કરી અને ચલાવી લેવામાં આવતો હોય છે, જેના કારણે હજારો વાહન ચાલકોમાં ભયનો માહોલ જોવા મળી રહ્યો છે। જો સમયસર નવા બ્રિજનું નિર્માણ નહીં થાય તો કોઈ મોટી દુર્ઘટના સર્જાવાની પણ આશંકા સેવાઈ રહી છે। ઝાલોદના વાકોલ ગામમાંથી પસાર થતી નદી ઉપરનો બ્રિજ જર્જરિત હાલતમાં જોવા મળી રહ્યો છે। તેના પાયા પણ હાલ નબળા પડી ગયા હોવાનું અને બ્રિજમાં ઠેર ઠેર તિરાડો પડી ગયા હોવાનું જોવા મળી રહ્યું છે અને અતિ ભારે વાહનો પસાર થતા હોય છે ત્યારે સમગ્ર બ્રિજ છે તે ધ્રુજી રહ્યો છે। સ્થાનિકો અને વાહન ચાલકો દ્વારા જવાબદાર વિભાગને નવા બ્રિજ બનાવવા માટેની અનેક વખત રજૂઆત કરવામાં આવી છે, તેમ છતાં તંત્ર દ્વારા ઉપર છેલ્લું સમારકામ કરી અને કામ ચલાવવામાં આવી રહ્યું છે। આ બ્રિજ એટલો સાંકડો છે કે રાત્રિ દરમિયાન નાના મોટા અકસ્માત સામાન્ય બની ગયા છે અને જ્યારે બે મોટા વાહનો સામસામેથી પસાર થતા હોય છે ત્યારે આ જે અહીંથી પસાર થવું પણ મુશ્કેલ પડતું હોય છે અને અકસ્માતનો ભય સતત સેવાઈ રહ્યો છે। 24 કલાકમાં હજારો વાહનો આ બ્રિજ પરથી પસાર થતા હોવાના કારણે તેની જર્જરિત હાલતમાં વધુ ચિંતાજનક બની છે અને તંત્ર દ્વારા આ ગંભીર બાબતને તાત્કાલિક ધ્યાને લઈ અને મજબૂત બ્રિજનું નિર્માણ કરવામાં આવે તે અત્યંત જરૂરી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના બનતી અટકાવી શકાય। ब्रिज वैसे साहब अमारू कहवानुं एटलुं छे के जो ब्रिज अमारा बाप दादा कहता था कि अमे नाना हता ने आ ब्रिज उपर चढ़ेला एटले अमारी गणतरी मुजब 65 થી 70 वर्ष आ ब्रिज ने थई गया छे। तो तंत्र ने अमारे एवुं केवुं के कोई दुर्घटना बने, पेलो झूलतो पुल तूटी गयो, कोई बी अन्य जग्याए पे हमणां आपणे फ्लाइट ई थई गयुं अने नाना मोटा होनारो तो बने छे, तो तंत्र त्यारे जागे एना पहेला एडवांस काम थतुं होय। कोई आज सुधी आ कोई चोनो चोपड़ी जती रहे छे, कोई तंत्र द्वारा कोई काम हाथ धरवामां आव्युं नथी। सरकारश्रीने एटली विनंती के जे काम वेली तके थाय, काम बन्या पहेला पछी आपणे जागीए, कोई मतलब नथी। पाणी पाळ तूटी जाए, पाणी निकળી ગયું પછી પાળ બાંધવાનો કોઈ મતલબ રહેતો નથી। એટલે તંત્રને અમારે કેવું છે કે તમે આપ જોઈ શકો છો કે આ સળિયા છે, સેન્ટિંગના તાર છે, આખા તાર નકળી ગયા છે। જે કોઈ પણ ગાડી નકળે, નાનામાં નાની ગાડી નકળે છે, આખો બ્રિજ વાઇબ્રેટ થાય છે। એટલે તંત્ર એની વહેલી તકે ધ્યાન લે અને કામ ઝડપી ચાલુ કરે તો લોકોને કોઈ માનહાનિ જાનહાનિ ના થાય। એટલે એટલું કેવું છે તંત્ર સરકારશ્રીને પણ નમ્ર વિનંતી કે આ કામ અમારો બ્રિજ 65-70 વર્ષ જૂનો છે એટલે એનું કામ વહેલી તકે હાથ ધરે। अकस्मात तो कहेवा जाए तो घणा बधा अकस्मातो थया। टर्निंग बी छे एक साइड थी अने ब्रिज में मोटा मोटा खाड़ा पड़ी जाए એટલે अकस्मात तो लगभग मारी जानथीमां हुं अहींया घर बनावी एना पछीथी बी घणा बधा अकस्मात थया छे। એટલે हालना तबके तो छोड़ो हजू 4 इंच सारो पुलने रिपेरिंग काम हतुं तो छे, बाकी अमुक समयमां तो डेसन एटला खाड़ा रहेशे। अहींया આવી પોઝિશન રહેશે। તંત્ર દ્વારા આને રિપેરિંગ કરવામાં આવ્યું બસ આવે તો નાનું મોટું આવું રિપેરિંગ અત્યારે કામ જે કઈ ચાલે છે આવું કામ કરે। અત્યારે આ સાફ સફાઈ કામ ચાલે છે, કદાચ આ કઈ ગાબડા પડેલા છે તો સિમેન્ટ લાવશે ને રેતી બનાવે માલ ચોપડીને જતા રહેશે, એવું કરે છે સરકાર। આ ગામમાં આ પુલ છે અને આ મોડ છે, આમાં અવારનવાર એક્સિડન્ટ બી થતા રહે છે અને આ માસણ નદીનો આ પુલ છે, વાકોલ ગામ છે, આના આ પુલને હાવ ગંભીર હાલત છે પુલની અને આના પારાપીટો પણ હાવ ખસડી ગઈ છે મતલબ। અને આ પુલ અવારનવાર ગાડીઓ જાય છે, નાની મોટી વાહનો જાય છે, આખો પુલ વાઇબ્રેટ મારે છે। અને અમારું એ કહેવાનું છે કે આ પુલ જો જલ્દીમાં જલ્દી આ રિપેરી થાય કે નવો બનાવવાની જો સરકાર કરી શકે તો સારું હોય।